જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું. આજે હું તમારી સાથે શેર કરીશ હાઈ રીચ પ્રોટીન એવા હેલ્ધી પાલક પનીર પરાઠાની રેસીપી. અત્યારે શિયાળો હોવાના લીધે પાલક સિઝનમાં છે. સામાન્ય રીતે બાળકોને પાલક નથી ગમતી, પણ જો તમે તેમને આ રીતે પરાઠા બનાવીને આપશો તો તે જરૂરથી માંગીને ખાશે. આ પરાઠા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તેની સાથે મેં અહીંયા પાલકને ઘીમાં સોતે કરેલી છે, જેથી તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો આ ટેસ્ટી પાલક પનીર પરાઠા બનાવવાનું શરૂ કરીએ. અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ dipaliskitchen.com પર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એકદમ ટેસ્ટી પાલક પનીરના પરાઠા બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે. તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. ઘી મેલ્ટ થઈ ગયું છે. હવે મેં અહીંયા વજનમાં 250 ગ્રામ જેટલી પાલકના પાનને સારી રીતે પાણીથી સાફ કરી અને ઝીણા ટુકડામાં સમારી લીધેલા છે. તેને એડ કરી દઈએ અને પાલકને ઘીમાં મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે સાંતળી લઈએ. મેં અહીંયા પાલકને સોતે કરવા માટે ઘીનો ઉપયોગ કર્યો છે, પણ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘી સાથે તે વધુ ટેસ્ટી લાગે છે. તો લગભગ 3 થી 4 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે પાલક સારી રીતે સોતે થઈ ગઈ છે અને તેનો ગ્રીન કલર પણ જળવાયેલો જ રહ્યો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ પાલકને ઠંડી કરવા માટે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. અને હવે 4 થી 5 મિનિટનો સમય થઈ ગયો છે અને પાલક થોડી ઠંડી થઈ ગઈ છે. તો હવે મેં અહીંયા 100 ગ્રામ જેટલું ગ્રેટ કરેલું પનીર લીધેલું છે. તેને એડ કરી દઈએ. તેની સાથે 1 નંગ મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધેલી છે, તેને એડ કરી દઈએ. સાથે જ તીખાશ માટે 2 નંગ લીલા મરચાંના ટુકડા. જો તમે પરોઠા બાળકો માટે બનાવતા હો તો મરચાંનું પ્રમાણ ઓછું કરી શકો છો અથવા તો તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે જ સ્વાદ મુજબ મીઠું અને સ્ટફિંગને ચટપટો ટેસ્ટ દેવા માટે 1 ચમચી જેટલો ચાટ મસાલો લીધેલો છે. તેને એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ આપણું પરાઠા માટેનું ટેસ્ટી સ્ટફિંગ બનીને તૈયાર છે. તો હવે પરાઠા બનાવવા માટે મેં ઘઉંના લોટમાંથી પહેલેથી જ લોટ બાંધીને તૈયાર કરી લીધેલો હતો. તો તેમાંથી એક મીડિયમ સાઇઝનો લુવો લઈ હાથમાં રાઉન્ડ શેપનો બોલ્સ બનાવી લઈએ અને હવે તેને વણવા માટે પાટલા ઉપર રાખી દઈએ. હવે તેના પર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી દઈએ અને લુવાને સારી રીતે લોટથી કોટ કરી લઈએ. અને હવે વેલણની મદદથી મીડિયમ સાઇઝની મોટી રોટલી બનાવી લઈએ. તો મેં મીડિયમ થિકનેસવાળી રોટી બનાવીને તૈયાર કરી લીધેલી છે. હવે તૈયાર કરેલા સ્ટફિંગમાંથી 2 મોટી ચમચી જેટલું સ્ટફિંગ તેમાં એડ કરી દઈએ. અહીંયા હું પરાઠાને પોકેટની જેમ બનાવું છું. તમારે જે રીતે રાઉન્ડ શેપમાં, ટ્રાયેંગલ શેપમાં તૈયાર કરવો હોય તે રીતે તમે તેને તૈયાર કરી શકો છો. હવે પરાઠાને એક સાઈડથી આ રીતે બંધ કરી દઈએ અને તેને બંધ કરવા માટે મેં અહીંયા ઘઉંના લોટમાંથી જ સ્લરી બનાવેલી છે, જેમાં 1 ચમચી ઘઉંના લોટમાં સહેજ મીઠું અને થોડું પાણી એડ કરી સ્લરી તૈયાર કરી લીધેલી છે. તો સ્લરીને તેના ઉપર લગાવી આ રીતે પરાઠાને ચારે બાજુથી બંધ કરી પોકેટ બનાવી લઈએ. તો મેં પરાઠાને બંધ કરી લીધેલો છે. હવે આપણે તેને શેકવાનો છે. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તવીને ગરમ કરવા રાખી દીધેલી હતી. હવે તૈયાર કરેલા પરાઠાને તેના પર રાખી દઈએ અને હવે તેને બંને બાજુથી ફેરવતા જઈ સારી રીતે શેકી લઈએ. સાથે જ પરાઠાને શેકવા માટે મેં અહીંયા ઘી લીધેલું છે. તમે ઘીના બદલે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે પરાઠાને ચારે બાજુથી આ રીતે ફેરવતા જઈ સારી રીતે શેકી લઈએ. તો હવે તમે જોઈ શકો છો કે પરાઠાને મેં ચારે બાજુથી સારી રીતે શેકી લીધેલો છે. તો હવે તૈયાર થયેલા પરાઠાને પ્લેટમાં લઈ લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેટલો ટેસ્ટી
પાલક પનીર પરાઠો બનીને તૈયાર છે. તો હવે આ જ રીતે બધા જ પરાઠા બનાવીને તૈયાર કરી લઈએ. તો હવે તૈયાર થયેલા ગરમા ગરમ પરાઠાને સર્વ કરી લઈએ. મેં આ પરાઠાને દહીં સાથે સર્વ કર્યા છે. તમે તમારી મનપસંદ ચટણી સાથે તેને સર્વ કરી શકો છો. તો જોયું ને ફ્રેન્ડ્સ તમે કે પાલક અને પનીર સાથે ટેસ્ટી અને હેલ્ધી પરાઠા બનાવવા કેટલા સરળ છે. તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.